જો આ તમને વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલ। જો આ તમને વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો। જય માતાજી। આનંદભાઈ ઉગણિયા પરિવારને જય માતાજી વડીલ। અને સાહેબ એક નાની સી વાત છે, આપણા દેવી પૂજક સમાજ માથે છે, પર આપણે એ હાઈકનું એમનું નામ નહીં લઈએ કે એના આટલું માફી માંગુ છું। તો ઓઠા મેં કહીશ કે એક બામણની દીકરી હતી અને બામણના એક દીકરી અને એક દીકરો હતો અને એને છે ને ખત્રી પરિવારમાં પરણાઈ। ખત્રીના અહીંયા એક દીકરો અને એક દીકરી હતી। આ બામણે જો દીકરી દીધી ને ખત્રીને અહીંયા ખૂબ સુખી હતી, બહુ રાજી હતી। તો ખત્રીને એમ થયું કે મેં આની દીકરી લીધી તો આની દીકરીમાં કેટલા બઢિયા ગુણ છે અને કેટલા બઢિયા એના સ્વભાવ છે, તો મારી એક દીકરી છે તો હું એને યાદ દઈ દઉં તો સુખી રહેવાની। જેટલા દીકરીમાં ગુણ છે એને જાજા ગુણ એના દીકરામાં હશે, એ બામણ જેવો હશે। તો ખત્રીએ જઈને બામણને કીધું કે ભાઈ મારી દીકરી છે અને મને આશા છે કે તમે ના નહીં પાડો અને મારી દીકરી તમે લઈ લો અને તમારો છોકરો બહુ સુશીલ સમજદાર છે। તો બામણ કહેશે ખત્રી ભાઈ તમે મારા ઘેરે આવ્યા ને, કહેશે મને બહુ સારું લાગ્યું અને તમે તમારી દીકરીની વાત કીધી મને બહુ સારું લાગ્યું। બાપ મારી દીકરી તમારા ઘરે પાણી ભરાશે અને આજે બહુ સુખી છે, એટલે તમારા ઘરના સંસ્કાર બહુ સારા છે। એમ કરીને એમને આમને સામને એ હગા થઈ ગયા। એટલે હગા પહેલે બી હતા પર પાછા એમને એ બામણે ખત્રીની દીકરી લીધી અને ભાઈ ખૂબ મોજથી હાલી લીધું એમનું પરિવાર। પર એક દી ખત્રી પરિવારના અહીંયા થોડી અનબન થઈ અને ખત્રીને અહીંયા જો બામણની દીકરી દીધેલી હતી એ રોતી રોતી બામણના ઘેરે આવી અને કહેવા લાગી કે બાપા મારા માથે દુઃખના પહાડ પાડી નાખ્યા। તો ગલ બેટા શું થયું તારે, કે તો ખરી, તું તારા હારાએ તને કંઈ કીધું, કોઈ તારી હાવે કંઈ કીધું, એ કોઈ તારા ધણીએ કીધું? કે તો બાપા મને તાયણોએ છે ને કે મિલી બહુ મારી અને મને હકે પાણી નથી પીવા દેતા। કે છે બેટા એમ છે? કે હા। બામણ એના માથે વિશ્વાસ કરી દીધો દીકરી માથે। બામણે એની દીકરીને કીધું કે બેટા તું ન ગભરાય, બેસ આયા, તું અહીંયા રે મારા પાસે અને એ આવો ને મારા પાસે તારે હું વાત માંડીશ। અમે ખત્રી પરિવારનું દેવી ન જાણતી હોય, એટલે જો વડીલ હોય ખત્રી પરિવારનો એને કંઈ ખબર ન હોય કે આ બે માણસના વશમાં શું વાત થઈ છે અને આઈને કહેશે કે બેટા દીકરી શું થયું, તમે ઘેરેથી આવતા રહ્યા, આ 2-3 દી થઈ ગયા અને તમે જોયા વગર કહેશે ને અમારી આંખી તરસી ગઈ, તમારી હાવ બી કહેશે કે શું વાત થઈ ગઈ? તો કહેશે બાપા મારે નથી આવું, કહેશે કે કાં શું થયું? કે પહેલાં મારા બાપાને વાત કરો તમે। એ બામણ આવે છે અને બામણ કહેશે કે ભાઈ તમે મારી દીકરીને તમે તમારી ઘરે છે અને તમારો દીકરો તેનો બહુ મારા છે અને એને હાકે પાણી પીવા જ દેતા, તો બાપા એવું શું ભૂલ થઈ ગઈ છે? અમે કોઈ તમારી દીકરીને કોઈ પરાઈ ન સમજી, પણ આજ તમે અમારી દીકરીને પરાઈ સમજીને? તો કહેશે ના ભાઈ ના, અમે તો એવું કંઈ વાત છે જ નથી, કહેશે અમારા ભાઈ। તો એ બામણ દીકરીને કહેશે કે બેટા આ શું કહેશે? તો કે ના બાપા, કહેશે આ જૂઠું કહેશે, આ જૂઠું કહેશે, મને બહુ મારી છે, કહેશે મારા હારે મારી, મારી હાઉએ મારી, મારા ધણીએ મારી। પણ દીકરી છે ને કંઈ હતાડી દીધી।
એ બામણની દીકરી છે ને એ અંદર અંદર કઈ કઈ ઘડીને બેઠી હતી. તો કહે છે બાપા મારે કહેશે એમના ઘરે જવું નથી. તો કહે બટા આમ ન કરવાય, તારા ભાઈના ઘરે છે ને એમની દીકરી છે અને જો આ ચેટી સુખી છે. તો કહે બાપા તમે બહુ સારા છો, મારો ભાઈ બહુ સારો છે, મારી મા બહુ સારી છે, ત્યાં તને દુઃખ નથી. પણ આ જો પરિવાર છે ને સારું નથી, આ બહુ ખરાબ છે. એ ખત્રી પરિવારે ખાલી એટલું કીધું કે બામણ હું હાસો છું, મારો બચ્ચો મારો છોકરો હાસો છે, મારા ઘરનું માણું હાસું છે. અગર તું મને કહેતો હોય ને તો હું ધર્મ લઈ લઉં. તું કે અહીંયા કે તારી દીકરીને અમે કોઈ ટોર્ચર કરી નથી, તારી દીકરીને કોઈ અમે પરેશાન કરી નથી, પણ બાપ આ તારી દીકરી આ ખોટું કરી છે ને આ સહી નથી. બામણ કહેશે કે બાપ જો મારી દીકરી છે ને હાચી છે, કોઈ ખોટું બોલતી નથી ને અમે મારા સંસ્કાર છે, और મેં મારા બચ્ચાને હંમેશા સારા સંસ્કાર દીધા છે. તો કે સારું કહેશે ભાઈ, જ્યારે તને એમ લાગે કે તારી દીકરી ગલત છે એથી મારા ઘરે મેકવા આવજે, અમે હું લેવાની હોઉં પોતે તું મેકવા આવીશ. બામણ કે સારું ભાઈ જોશી. દીકરી ઘેરે રહેતા રહેતા એની સ્વભાવ, એ પ્યાર, એ પ્રેમ જો એના ખત્રી પરિવારના ઘરેથી મળ્યો હતો ને ત્યાં પીરિયામાં ન મળે ભાઈ. આ તો બધું કરવું પડે ભાઈ, કામડાએ ધોવા પડે, લુગડાએ ધોવા પડે, ઊંચાઈ લગાડવા પડે, બધું કરવું પડે. મા બાપની સેવાઈ કરવી પડે, ભાઈની ભાભીની બધાની ધ્યાન રાખવી પડે, ભાઈના બાલ બચ્ચાની ધ્યાન રાખવી પડે, બધું કરવું પડે. તો બેઠી બેઠી રોવા લાગે છે બામણની દીકરી. તો બામણ આવાસ કે બેટા શું થયું, શું લેરો હશે? કે બાપા એક વાત કહું તમને. કે બેટા કે શું વાત કે શું બહુ ગુરી છું. કે કાં બેટા મેં તને મારા સંસ્કાર દીધેલા છે અને તું મારો હૈયાનો હાર છે અને તારામાં મારા સંસ્કાર કોઈ બુરા ન હોય. શું વાત છે કે ને? તો બાપા મારા મનમાં એમ થયું કે હું મારો ભાઈ છે ને એનું ઘર ભંગાઈ નાખું. કે શું લેવા બિચારી તારી ભાભી તારું શું કર્યું છે? કે જ્યારે કશી એના પીરી આવતી હતી ને કહેશે તો મને બહુ એટલે બહુ જાજી ટોર્ચર કરતી હતી અને મને છે ને બહુ હમણાતી હતી કે તે આ નથી કર્યું, હું અહીંયા હતી તારે હું આમ રાખતી હતી, આમ રાખતી હતી. તો બાપા મને છે ને મારા હાડે લાગતું હતું, મને બહુ દુઃખ થતું હતું. એટલું મેં છે ને એક દી વિચાર્યું કે મારા ભાઈના ઘરમાં જઈને હું મારા પીરીએ જઈને અને છે ને એનું ઘર બી આમ જ ભગાઈ નાખું. કે બેટા મેં તને આવા સંસ્કાર આપ્યા હતા, તું મને એ કહે કે તે મને એમ કર્યું કે તારા હારાએ તને મારી, તારી હાવે તને મારી, તારા ધણીએ તને મારી. તું મારા એ વાત કરીને આવી હતી. તે કદાચ મને એ કીધું હોત ને કે તને તારી હાવ તારી નણદ એ જ્યારે પીરીએ એના મા બાપને મળવા આવે ત્યારે તને ટોર્ચર કરતી હતી તો બેટા એ બી મારી દીકરી છે, એને સમજાવત. પણ બેટા ત્યાં જ મારી નાક કપાઈ નાખીશ. और बेटा તું મારી નજરમાં છૂટી સાબિત થઈ ગઈ. તો કહે બાપા હું એ ચીજની માફી માંગુ છું તમારા પાસે, હું મને માફ કરી દો અને મને મારા હાયરીએ મેકલ દો. તો કે ના બેટા ના, એ નહીં થાય, આજ બી થાય, કાલ બી નહીં થાય. એ વડીલ આ હાચી વાત છે સાહેબ, સચ્ચા માણા એટલે સચ્ચી વાતો. એ વડીલ એ ખત્રીના ઘેરે જાય છે અને કહેશે કે એ ખત્રી ભાઈ બહાર તો આવો. કે શું થયું? કે છે બાપ બધી ભૂલ મારી દીકરીની અને ભૂલી જ ગયો
અને આ તમારા પાસે હાથ જોડીને માથું ઝુકાઈને તમારે માફી માગું છું કે મારી પરવરિશના અંદર કમી રહી ગઈ. પણ તમને એક વાત કહેવાય કે કયો ભાઈ, શું વાત છે બામણ ભાઈ, કયો ને. તો કહે છે હું મારી દીકરીને છે ને તમારા પાસે છોડાવવા આવ્યા છું. તો કહે આવું શું થયું? તો કહે છે ભાઈ गलती તમારી નથી, गलती हमारी છે. जरूर हमारा कोई संस्कार अंदर गलती रही है, જે हमारी દીકરીએ हमारा संस्कार નહીં લીધા હોય. તારે આ છે ને એને તમારા માથે આ દોબત નાખી અને તમારું નામ લીધું. આ તો નાનીથી વાત હતી. કાલ મારી નાચ સમાજના અંદર આ વાત ઉડી જાત તો હું કોઈને મોઢું દેખાડો લાયક ન હોત અને મને ધર્મનો માર મારી નાયકનો અડક. એ કંઈ નહીં. એ ખત્રી પરિવાર કહેશે ભાઈ ધન છે તને મારા હગા, ધન છે. બે નાયક બોલાવો છે અને ઘરના ખૂણે એ લકણું પાડી નાખશે અને કહેશે વડીલ તારી દીકરી, ખત્રી પરિવારની દીકરી ખત્રી પરિવારને કહેશે કે ભાઈ તારી દીકરી મારા ઘરે પાણી ભરે છે અને તું એને પૂછી શકશ. તો કહેશે ખત્રી પરિવાર કહેશે કે ભાઈ મને મારી દીકરીને કંઈ નથી પૂછવું, અને એ સજ્જન માણસની દીકરી છે અને કોદી રોવે એનો. આ તારી દીકરી તું અહીંયા લઈ જશે એના માથે ભલે દુઃખનો પહાડ પાડ નાખશે ને તો બી મારા ઘરે રોતી નહીં આવે, તો બી દાંત કાઢીને કહેવાની છે. એટલે એ મારી પરવરિશ છે. તો સાહેબ આ આવશે પરવરિશ માટે કે જેવા મા બાપની દીકરીને પરવરિશ દે ને और જેવી ઘરમાં રૂઢી હાલતી હોય આ એના સંસ્કાર છે મારી નાયક. આ એક સચ્ચી ઘટના છે. સાંભળજો, ખૂબ આનંદ આવવાનો ભાઈ. જય માતાજી.